એટલે સંસારની અંદર જે દયા કરુણા મમતા રાખતા હોય ને એ બધા તમે સંસારના સંત છો. ઘણા એવા વિશીલા માણસ હશે કે જેના ઉપર તમે દયા કરી હોય, કૃપા કરી હોય, કે એવી પરિસ્થિતિ હોય એમાં તમે મદદ કરી હોય, અને એવા જ વ્યક્તિ ઘણીવાર તમારી સામે આવી અને તમારી સામે લડ્યા હોય, કે તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો હોય, કે તમને ના બોલવાનું બોલે, તમે કેમ નીચા દેખાવો એવા પ્રયત્ન કરીએ, તો એ વિછીલા ઝેરી જનાવર જેવા માણસો છે. અને એવા માણસો જે હોય ને તો એનાથી વિચલિત થવાનું નથી. તમને ભગવાને જે ગુણ આપ્યો છે એને તમારે સાર્થક કરવાનો છે. પરોપકાર કરો અને ભૂલી જાઓ. પરોપકાર કરીને યાદ નહીં રાખવાનું મેં આ પરોપકાર કર્યો. પરોપકાર કરો અને ભૂલી જાઓ, કારણ કે ઉપરવાળાનો ચોપડો બહુ મોટો છે. એટલે આવા વિછીલા માણસો હોય તો એનાથી કોઈ ચિંતા કરવાની નહીં. આપણો જે ગુણ છે એને પ્રબળ રાખવાનો. અને એવા ભગવાનના ભક્ત જે છે એ નારદ મુનિ છે, જે પરોપકાર કરી અને બધું ભૂલી જાય છે.